નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત સરકારના ખેડૂતો માટે એક મહત્વના અને સારા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા જે ખેડૂતોની ખેતીની જમીન સંપાદિત થઈ હોય તેમને ખરાઈ કરી ખેડૂત પ્રમાણપત્ર આપવામાં આવશે. કલેક્ટરો પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મળ્યા બાદ જે તે ખેડૂત 3 વર્ષમાં ખેતીની જમીન ખરીદી શકશે. તો આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? વિકાસ પ્રોજેક્ટમાં સંપાદિત જમીનોના માલિક ખેડૂતો જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ના મેળવવાને કારણે ખેડૂત મટી ગયા હતા. તેમના હિતમાં સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવો નિર્ણય શા માટે લેવામાં આવ્યો છે? તો દર મહિનાના ચોથા ગુરુવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજ્ય સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે. લોકો પોતાના પ્રશ્નો સીધા જ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરતા હોય છે અને જાતે સાંભળી સમજી મુખ્યમંત્રી પોતે જે તે સંબંધિત વિભાગના અધિકારીઓને આદેશ આપતા હોય છે. આવા કાર્યક્રમમાં આવા ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ પોતાને ખેડૂત તરીકે મટાવી દેતા પ્રશ્નની રજૂઆત કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ ખેડૂતોની સ્વાયત્ત ઓનલાઈનમાં મળેલી રજૂઆતો અંગે સાનુકૂળ અને પોઝિટિવ વધુ અપનાવીને આ પડતર રહેલા પ્રશ્નનું ત્વરિત નિવારણ લાવી દીધું છે. એવી જ રીતે જે ખેડૂતો પોતાની ખેતીની જમીન તો સંપાદિત થયા બાદ જો તેમની પાસે પોતાના ખાતાના સર્વે નંબરો પૈકી એકમાત્ર સર્વે નંબર બાકી રહ્યો હોય અને તેને પણ તે ખેડૂતે બિનખેતી અર્થાત નોન એગ્રીકલ્ચર કરાવી દીધો હોય અને તેના કારણે પણ તે ખેડૂત મટી જતો હતો, એટલે તે ખેતીની જમીન ખરીદી શકતો ન હતો. આ અંગે પણ ખેડૂતોએ મુખ્યમંત્રી સમક્ષ અવારનવાર રજૂઆતો કરી હતી. આ બાબતને પણ તેમણે લક્ષ્યમાં લઈને પોતાના આ નિર્ણયમાં સામેલ કરીને હુકમ કર્યો છે. તો રાજ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટના નિર્માણમાં જે ખેડૂતની બધી જ જમીનો સંપાદિત થઈ ગઈ હોય અને જે તે સમયે આવા જે ખેડૂતોને ખેડૂત તરીકેના પ્રમાણપત્ર ના મળ્યા હોય કે બાકી રહી ગયા હોય, જેના કારણે તેઓ ખેડૂત જ મટી ગયા હોય, તેમના પુનઃ ખેડૂત તરીકે પ્રસ્થાપિત કરતો અને તેઓ ફરીથી 3 વર્ષના સમયગાળામાં ખેતીની જમીન ધારણ કરી શકે તે માટેનો મહત્વપૂર્ણ નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. જે મુજબ હવેથી આવા કોઈ પણ ખેડૂતને ખેતીની જમીન ખરીદવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે રાજ્ય સરકારે 26 ડિસેમ્બર 2008ના ઠરાવથી એવું સૂચવ્યું છે કે આવા ખેડૂતોને સંબંધિત કલેક્ટર અથવા અધિકૃત અધિકારી ખેડૂત પ્રમાણપત્ર આપી શકે છે. આવું પ્રમાણપત્ર મળ્યાની તારીખથી તેઓ 3 વર્ષમાં જમીન ખરીદી શકે તેવી જોગવાઈ આ ઠરાવ દ્વારા કરવામાં આવી છે. આ નિર્ણયને કારણે ખેતી કરવાની પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર 1 મે 1960થી એટલે કે મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાતની અલગ રાજ્ય તરીકેની સ્થાપના થઈ ત્યારથી રાજ્ય સરકાર દ્વારા જે અનેક પ્રોજેક્ટ્સમાં ખેડૂતોની જમીન તો સંપાદિત કરી લેવાઈ હોય, પરંતુ જે તે કારણોસર જે તે સમયે આવા ખેડૂતોને ખેડૂત પ્રમાણપત્રો આપી શક્યા ન હતા કે તેવા ખેડૂતો ખેડૂત પ્રમાણપત્રો મેળવી શક્યા ન હતા, તેવા ખેડૂતો હવેથી રાજ્ય સરકાર દ્વારા આ ઠરાવ પસાર થયાના 1 વર્ષમાં પ્રમાણપત્ર મેળવવા માટે સંબંધિત કલેક્ટર સમક્ષ અરજી કરી શકશે. આવી અરજી મળ્યા પછી સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા જાણે તેની ખરાઈ કરીને ખેડૂત પ્રમાણપત્ર ઇસ્યુ કરવામાં આવશે. આવું પ્રમાણપત્ર મળ્યાના 3 વર્ષમાં જે તે ખેડૂત ખેતીની જમીન ખરીદી શકશે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી બીજી અન્ય મહત્વની અસર એ પણ થશે કે અગાઉ જે ખેડૂતોની ખેતીની જમીન તો સંપાદિત થઈ ગઈ હોય, પણ જો તેમની પાસે પોતાના ખાતાના સર્વે નંબર પૈકી એકમાત્ર સર્વે નંબર બાકી રહ્યો હોય અને તેને પણ તે ખેડૂતે બિનખેતી અર્થાત એને નોન એગ્રીકલ્ચર કરાવી લીધો હોય અને તેના કારણે પણ જો તે ખેડૂત હવે તેની પાસે કોઈ ખેતીની જમીન બાકી ના રહેવાને કારણે ખેડૂત મટી જતા હતા, જેના કારણે તેઓ ખેતીની કોઈ જમીન ખરીદી શકતા ન હતા. આવા કિસ્સાઓમાં પણ જો કોઈ ખેડૂત પ્રમાણપત્ર માગે તો આવી જમીન બિનખેતી એને થયાના 1 વર્ષમાં તેને ખેડૂત પ્રમાણપત્ર આપી દેવાશે અને આવા કિસ્સામાં આવતા ખેડૂતો તેને ખેડૂત તરીકેનું પ્રમાણપત્ર મળે તે તારીખથી 2 વર્ષમાં ખેતીની જમીન ખરીદી શકશે. આ અંગેનો ઠરાવ પસાર થયાના 1 વર્ષ પહેલાથી આ પ્રકારે બિનખેડૂત થયેલા અરજદારોને પણ આ નિર્ણયનો લાભ મળશે. ધન્યવાદ.